Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC જામનગર. આ લેક્ચર કમ્પલસરી ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ માટેનો છે. જેને પણ કમ્પલસરી ઇંગ્લિશ રાખેલું છે એને આ લેક્ચર ભરવાનો રહેશે. એના માટેના લેક્ચર છે. જેને મેઇન ઇંગ્લિશ હોય એને પણ ભરવાનો રહેશે, કારણ કે જેને મેઇન ઇંગ્લિશ હોય એને કમ્પલસરી ઇંગ્લિશ જ હશે. બરાબર. ગયા લેક્ચરમાં આપણે ગ્રામરનો એક ટૉપિક ચાલુ કરેલો જે હતો પાર્ટ્સ ઓફ સ્પીચ. હવે પાર્ટ્સ ઓફ સ્પીચમાં આપણે જોયું કે 8 પાર્ટ્સ ઓફ સ્પીચ છે, જેને આપણે ડિફરન્ટ ક્લાસીસમાં આપણે ડિવાઈડ કરેલું છે, જેને ઓપન ક્લાસ અને ક્લોઝ ક્લાસ કહીએ છીએ. હવે પહેલાં તો જોઈ લે કે 8 પાર્ટ્સ ઓફ સ્પીચ કઈ કઈ છે. આ વાડીએ ઘડીએ હું એટલે રિપીટ કરું છું કારણ કે આ 8 પાર્ટ્સ ઓફ સ્પીચ યાદ રાખવું બહુ જ જરૂરી છે. નાઉન, વર્બ, એડજેક્ટિવ, એડવર્બ, પ્રેપોઝિશન, કન્જંક્શન્સ, પછી કયું છે ઇન્ટરજેક્શન્સ અને પ્રોનાઉન્સ. બરાબર. આટલા 8 પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે જોયા. બરાબર. હવે ઓપન ક્લાસમાં કયું કયું આવે તો કે નાઉન, વર્બ, એડજેક્ટિવ અને એડવર્બ. બરાબર. જ્યારે બીજા જે 4 છે એટલે કે પ્રોનાઉન, પ્રોનાઉન, પ્રેપોઝિશન, કન્જંક્શન અને ઇન્ટરજેક્શન્સ, આ જે છે એ ક્લોઝડ ક્લાસમાં આવેલું છે. ઓપન ક્લાસ અને ક્લોઝ ક્લાસનો મીનિંગ તમને ખબર પડી ચૂકી છે. હવે એના પછી આપણે નાઉન ઉપર ગયા હતા. નાઉન અને એના પ્રકારો. નામ અને એના પ્રકારો. નાઉન એન્ડ ઇટ્સ ટાઈપ્સ. બરાબર. હવે આજે આપણે આપણા લેક્ચરમાં વર્બ શીખવાનું રહેશે. વર્બ એટલે કે ક્રિયાપદ. અ વર્ડ that says something about person, place or thing is verb, or a word that shows the action in a sentence is a verb. એવા વર્ડ કે જે સેન્ટેન્સમાં ક્રિયા દર્શાવે છે ઓર જે નાઉન વિશે કંઈક કહેવાય છે એને કહેવાય છે વર્બ. બરાબર. સપોઝ હું એમ કહું શી ઇઝ સ્માઇલિંગ. બરાબર. તો આમાં સ્માઇલિંગ જે છે એ ક્રિયા છે કે એ હસે છે. બરાબર ને. હવે એ શી ના વિશે કહેવામાં આવેલું છે, એટલે કે નામના વિશે કહેવામાં આવેલું છે, એટલે આવશે કે શી ઇઝ સ્માઇલિંગ. એટલે એમાં સ્માઇલિંગ જે છે એ વર્બ છે, એટલે કે ક્રિયાપદ છે. બીજી ડેફિનેશન આપણે જોઈ કે વર્ડ ધેટ શોઝ ધ એક્શન ઇન અ સેન્ટેન્સ ઇઝ વર્બ, કે જે સેન્ટેન્સમાં એક્શન દર્શાવે છે કે ક્રિયા દર્શાવે છે એને આપણે ક્રિયાપદ કહીએ છીએ. સપોઝ એની સેન્ટેન્સ આપણે લઈ લઈ તો શી ઇઝ સ્માઇલિંગ, એમાં ક્રિયા શું છે? હસવું. બરાબર. એટલે સ્માઇલિંગ જે છે એ વર્બ થશે. હવે છે એના એક્ઝામ્પલ્સ આપણે અમુક જોઈએ કે રાજકોટ ઇઝ અ હોટ સિટી. બરાબર. હવે આમાં ઇઝ જે છે એ એક વર્બ છે. કઈ રીતે એક વર્બ છે એ આપણે આગળ સમજવાનું છે. અત્યારના ખાલી એટલું સમજી લ્યો કે ઇઝ જે છે એ વર્બ છે. તનુભાઈ હેઝ અ નાઇસ વોલેટ. બરાબર. આમાં હેઝ જે છે એ વર્બ છે. શી રોટ અ લેટર યસ્ટરડે. બરાબર. શી રોટ અ લેટર યસ્ટરડે. રોટ એ ક્રિયા દર્શાવે છે, એટલે રોટ જે છે એને આપણે વર્બ કહી છીએ. વર્બની એટલે કે ક્રિયાપદની હજી એક ખાસિયત એ છે કે એના દ્વારા જ આપણે સેન્ટેન્સમાં ટેન્સની ખબર પડે છે. બરાબર. કે કયા કાળનો આ વાક્ય છે એ વસ્તુની સમજૂતી જે આપે છે શબ્દ, એને આપણે વર્બ કહીએ છીએ. એ પણ એક ડેફિનેશન હોઈ શકે વર્બની. બરાબર. આમાં જો શી રોટ અ લેટર યસ્ટરડે, એમાં સપોઝ યસ્ટરડે ના લખ્યું હોત, શી રોટ અ લેટર જ હોત ખાલી, તો આપણે રોટથી ખબર પડી જાત કે આ પાસ્ટ ટેન્સનો સેન્ટેન્સ છે. શું કામ? તો કે રોટ એટલે શું કે ઓલરેડી લખી નાખ્યું છે. સમજાણું? એટલે આના દ્વારા આપણે ટેન્સ પણ સમજી શકીએ છીએ.
પછી છે વી પ્લે ક્રિકેટ એવરી ડે. એમાં પ્લે જે છે એ વર્બ છે, બરાબર, ક્રિયા દર્શાવે છે કે પ્લે છે. પછી છે ધ પિક્ચર વોઝ પેઇન્ટેડ. વોઝ પેઇન્ટેડ જે છે એ વર્બ છે. તમે કહેશો પેઇન્ટેડ જ છે, વોઝ નથી, વોઝ પેઇન્ટેડ આવશે. એનું રીઝન હું કહીશ. મેં તમને કીધું ને ઉપરનું ઇઝ, હેઝ, કેન, વોઝ, આ બધા પણ વર્બ જ છે, બરાબર. પણ આપણે અત્યાર સુધી એ વસ્તુની ખબર હતી નહીં. આટલું પહેલાં ક્લિયર કે વર્બના જનરલી જે ક્રિયા દર્શાવે છે એવા શબ્દો છે એને વર્બ કહેવામાં આવે છે. એના પછી છે કાઇન્ડ્સ ઓફ વર્બ્સ. હવે આપણે મેઇન ભણવાનું જ હવે ચાલુ થયું છે કે કેટલા પ્રકારના વર્બ આપણે જોવા મળે છે. ખાલી 2 જ પ્રકારના વર્બ છે, પણ તમને એ વસ્તુ ખબર નથી, અને ખબર હશે તો ભૂલાઈ ગયું હશે. કારણ કે આ વસ્તુ જ એવી છે કે ગ્રામર વસ્તુ જ એવી છે કે તમે બધું ખબર હોવા છતાં ભૂલી જાઓ છો, બરાબર. 2 ટાઈપના વર્બ છે, એક છે મેઇન વર્બ અને બીજું છે ઓક્ઝિલરી વર્બ્સ. મેઇન વર્બ એટલે કે જે સેન્ટેન્સમાં મુખ્ય ક્રિયા દર્શાવતું શબ્દ જે હોય એને મેઇન વર્બ કહે છે, બરાબર. સપોઝ હું આમાં આગલા એક્ઝામ્પલમાં લઈ લઉં, ધ પિક્ચર વોઝ પેઇન્ટેડ. આમાં પેઇન્ટેડ જે છે ને એ મેઇન વર્બ કહેવામાં આવે છે, બરાબર. આપણે મેઇન વર્બની ડેફિનેશન જોઈ. મેઇન વર્બ શોઝ ધ મેઇન એક્શન પરફોર્મ્ડ ઇન ધ સેન્ટેન્સ બાય ધ સબ્જેક્ટ ઇન ધ સેન્ટેન્સ. કે સબ્જેક્ટ એટલે કે કર્તા દ્વારા જે ક્રિયા દર્શાવવામાં આવતું શબ્દ જે છે સેન્ટેન્સમાં એને આપણે મેઇન વર્બ તરીકે ઓળખીએ છીએ. ઓકે. એના પછી છે ઓક્ઝિલરી વર્બ્સ, એટલે કે જે મેઇન ક્રિયાને, જે મુખ્ય ક્રિયાને હેલ્પફુલ થતા શબ્દો જે છે એને ઓક્ઝિલરી વર્બ્સ કહે છે. એવું બની શકે કે કોઈ સેન્ટેન્સમાં મુખ્ય ક્રિયાપદ હોય નહીં, પણ સહાયકારક ક્રિયાપદ તો હશે ને હશે જ, બરાબર. સપોઝ હું એમ સહાયકારક ક્રિયાપદ એટલે કે ઓક્ઝિલરી વર્બ્સ, એનું ગુજરાતી નામ છે, ગુજરાતીમાં એને સહાયકારક ક્રિયાપદ કહે છે, જ્યારે ઇંગ્લિશમાં એને ઓક્ઝિલરી વર્બ કહે છે. સપોઝ આપણે એની એક્ઝામ્પલ પાછું લઈએ, ધ પિક્ચર વોઝ પેઇન્ટેડ, બરાબર. ધ પિક્ચર વોઝ પેઇન્ટેડ. આમાં પેઇન્ટેડ જે છે એ મેઇન વર્બ છે, પણ જે વોઝ છે, બરાબર, એ એનું સહાયકારક ક્રિયાપદ છે. હવે તમે જો સપોઝ સહાયકારક ક્રિયાપદ કાઢી નાખો તો એ સેન્ટેન્સનું મહત્વ જ ચાલ્યું જાય, બરાબર. ખાલી સપોઝ વિચાર કરો, વોઝ નીકળી જાય, ધ પિક્ચર પેઇન્ટેડ, એટલે શું પેઇન્ટેડ? આપણા મગજમાં એક ક્વેશ્ચન માર્ક ઊભો થઈ જાય કે ભાઈ શું, બરાબર. તો એ વસ્તુ થાય નહીં, એટલા માટે આપણે સહાયકારક ક્રિયાપદો વાપરીએ છીએ. ક્લિયર? We can see no sentence without auxiliary verbs. The sentence can be seen without the main verb but not without auxiliary verbs. જે મેં હમણાં કહ્યું કે auxiliary verb વગર સેન્ટેન્સ પોસિબલ છે નહીં. ઓકે. હવે મેઇન વર્બ એટલે કે શું? A verb that denotes an action is called a main verb. કે જે શબ્દ મુખ્ય ક્રિયા દર્શાવે છે એને કહેવાય છે મેઇન વર્બ. એક્ઝામ્પલ, યુ કેન સ્પીક ઇંગ્લિશ થ્રુ પ્રેક્ટિસ, બરાબર. એમાં સ્પીક જે છે એ મેઇન વર્બ છે. પછી છે આઈ વોન્ટ ટુ સ્લીપ અર્લી ટુડે. એમાં સ્લીપ એટલે કે સૂવું, એ એક ક્રિયા દર્શાવે છે, એટલે એને મેઇન વર્બ કહે છે. શી ઇઝ વોચિંગ હર મધર કુકિંગ. આમાં વોચિંગ અને કુકિંગ બે ક્રિયાપદ છે, કારણ કે વોચિંગ એટલે જોવું, કુકિંગ એટલે રસોઈ બનાવી. ક્લિયર? પછી છે હી ઇઝ રાઇટિંગ અ લેટર ટુ હિઝ ફ્રેન્ડ. રાઇટિંગ. પછી છે ડોન્ટ શાઉટ. શાઉટ એટલે રાડું પાડવી, બરાબર. રાડું ના પાડો આપણે એમ કહીએ ને, એટલે ડોન્ટ શાઉટ. આ બધા જે છે જે બોલ્ડ લેટર્સમાં છે, બરાબર, એને આપણે મેઇન વર્બ્સ કહીએ છીએ. એના પછી છે ઓક્ઝિલરી વર્બ્સ.
An auxiliary verb helps the main verb to form tenses, mood and voices. બરાબર, કે જે ગ્રામરના ટોપિક્સ આપણે ભણીએ છીએ ને, ટેન્સ, વોઇસ ને એ બધું આપણે ઓક્ઝિલરી વર્બ થી જ મેઇન વર્બને આપણે સમજી શકીએ છીએ ને. આ બધી વસ્તુ તો જ આપણે સમજાય છે. કઈ વસ્તુ? તો કે ટેન્સ, મૂડ, વોઇસ એક્સેટ્રા. હવે આ ઓક્ઝિલરી વર્બ પણ પાછા બે પ્રકારના હોય છે. એક છે પ્રાઇમરી ઓક્ઝિલરી અને બીજું છે મોડલ ઓક્ઝિલરી. પ્રાઇમરી ઓક્ઝિલરી એટલે શું? કે જેમાં ટુ ડુ, ટુ બી અને ટુ હેવ ફોર્મ રહેલા છે. હવે તમે કહેશો આ ફોર્મ તમને ખબર જ છે, બસ તમને એ ખબર નથી કે આને આ ફોર્મ કહેવામાં આવે છે. સપોઝ હું એક એક્ઝામ્પલ લઉં, ટુ ડુ ફોર્મ. હવે ટુ ડુ ફોર્મ એટલે એમાં કયા કયા શબ્દો આવે? ડુ, ડઝ ને ડીડ. જ્યારે ટુ બી ફોર્મ એટલે ઇઝ, એમ, આર, વોઝ, વેર. અને ટુ હેવ ફોર્મ એટલે હેઝ, હેવ અને હેડ. આ બધા શબ્દોથી આપણે પરિચિત જ છીએ, બસ એને ખબર નથી કે આપણે એને ટુ ડુ ફોર્મ, ટુ બી ફોર્મ અને ટુ હેવ ફોર્મ કહીએ છીએ. બરાબર. આમાં ટુ ડુમાં ડુ અને ડઝ છે એ પ્રેઝન્ટ ટેન્સ માટે વપરાય છે, જ્યારે ડીડ છે એ પાસ્ટ ટેન્સ માટે વપરાય છે. એવી જ રીતે ટુ બી ફોર્મ એટલે ઇઝ, એમ, આર એ પ્રેઝન્ટ ટેન્સમાં વપરાય છે, અને વોઝ, વેર જે છે એ પાસ્ટ ટેન્સમાં વપરાય છે. એવી જ રીતના ટુ હેવમાં હેઝ અને હેવ પ્રેઝન્ટ ટેન્સમાં અને હેડ છે એ પાસ્ટ ટેન્સમાં. એક્ઝામ્પલ, વી હેવ ટુ ડુ ધ પેઇન્ટિંગ અલોન. વી હેવ, જોયું? હેવ. એ હેવ જે છે એ જ દર્શાવે છે કે કયા કાળનો આ સેન્ટેન્સ છે. હેવ છે એ એટલે પ્રેઝન્ટ ટેન્સ. બરાબર ને? પછી છે ધેર આર મેની સ્ટુડન્ટ્સ ઇન ધ કેમ્પસ. આર. બરાબર. આ પણ એક ક્રિયાપદ છે, ઓક્ઝિલરી વર્બ છે. આર એટલે ટુ બી ફોર્મ, હેવ એટલે ટુ હેવ ફોર્મ. હવે નેક્સ્ટ છે ધ સ્ટાફ ડીડ નોટ ફોલો ધ રૂલ્સ ઓફ ધ ઇન્સ્ટિટ્યુશન. ડીડ છે એટલે ટુ ડુ ફોર્મ, પાસ્ટ ટેન્સનો સેન્ટેન્સ છે. એવી જ રીતના હવે છે મોડલ ઓક્ઝિલરીઝ. Modal auxiliaries are the verbs which helps the main verbs to express mode of action in a sentence. બરાબર, કે કયા ટાઈપની એક્શન દર્શાવવામાં આવી છે એને આપણે મોડલ ઓક્ઝિલરીઝ આપણે કહીએ છીએ. બરાબર, મોડલ ઓક્ઝિલરી વર્બ્સ. મોડલ ઓક્ઝિલરી વર્બ્સ 13 છે આપણા. બરાબર, એ 13 આમાં લખેલા છે. શેલ, શુડ, વિલ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ought to, used to, need એન્ડ ડેર. બરાબર, આ 13 મોડલ ઓક્ઝિલરીઝ આપણે યાદ રાખવાની છે. એના એક એક એક્ઝામ્પલ આમાં લઉં છું. હવે આઈ શેલ મીટ યુ ટુમોરો. આઈ શેલ, બરાબર, એટલે કે હું કાલે તમને મળીશ. શેલ એટલે ફ્યુચર ટેન્સ જે દર્શાવે છે શબ્દ, એટલે શેલ છે, એટલે એને મોડલ ઓક્ઝિલરીઝ કહેવામાં આવ્યું છે. વી વિલ હેલ્પ યુ ટુ મેક ધ લંચ. બરાબર, આમાં વિલ છે એટલે એ પણ ફ્યુચર ટેન્સ છે. વન શુડ કીપ વન્સ પ્રોમિસ. શુડ જે છે એ પણ મોડલ ઓક્ઝિલરી છે. આઈ વુડ રેધર કીપ મમ ધેન ટુ આર્ગ્યુ વિથ યુ. બરાબર, એટલે કે હું ચૂપ રહેવું વધારે પસંદ કરીશ તારી સાથે માથાકૂટ કરવા કરતાં. બરાબર, એટલે વુડ. માય બ્રધર કેન ક્લાઇમ્બ ધ હિલ સ્વિફ્ટલી. He could not do that work properly. એમાં could જે છે એ મોડલ ઓક્ઝિલરી. It may rain today. may છે એ મોડલ ઓક્ઝિલરી. They might win the match. might છે એ મોડલ ઓક્ઝિલરી. You must not come late. must છે એ મોડલ ઓક્ઝિલરી. You ought to act as your parents wish. ought to એ મોડલ ઓક્ઝિલરી. I used to read a lot during schooling. એટલે used to જે છે એ મોડલ ઓક્ઝિલરી. Need I go there again. need છે એ પણ મોડલ ઓક્ઝિલરી. જ્યારે how dare you open my purse. dare એટલે એ પણ મોડલ ઓક્ઝિલરી થયું. ક્લિયર? આ હતું આપણું ટાઈપ્સ ઓફ વર્બ્સ ઓર કાઇન્ડ્સ ઓફ વર્બ્સ. આ લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ, અને આગળના લેક્ચરમાં આપણે હજી એક પાર્ટ ઓફ સ્પીચ વિસ્તારથી ડિટેલમાં ભણીશું. ત્યાં સુધી
તમે રિવાઇઝ કરજો જે અત્યાર સુધી આપણે થઈ ચૂક્યું છે, અને તમારો નામ અને જો રોલ નંબર આપી દીધા હોય તો એ કમેન્ટમાં લખતા ભૂલતા નહીં. ઓકે, તો ટિલ ધેન હેવ અ નાઇસ ડે. સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક યુ.